ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ, જેમાં ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, કે જેમાં આજે આપણે એક નવા પ્રશ્નની અને ખૂબ અગત્યના કહી શકાય એવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે વૃદ્ધિનો ખ્યાલ અને વિકાસનો ખ્યાલ, આ બે બાબતોને બહુ સારી રીતે આપણે સમજ્યું. હવે દુનિયાના જુદા જુદા દેશોમાં કયા દેશનો વિકાસ વધારે છે, કયા દેશનો વિકાસ ઓછો છે, કયો દેશ વધુ ઝડપથી વિકાસ કરે છે, કયા દેશના વિકાસની ગતિ ધીમી છે, એ જેના દ્વારા આપણે નક્કી કરીએ એવા પરિબળોની હવે આપણે વિગતે ચર્ચા કરવાની. અને એ જે પરિબળો છે એ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશક કહેવાય. નિર્દેશક, ઇન્ડિકેટર. કોઈક ટુ વ્હીલર લઈને જવા વાળો વ્યક્તિ હોય, હવે એને ડાબી બાજુ વળવું છે તો પાછળથી આવતા વાહનોના ચાલકોને કેવી રીતે ખબર પડે કે આમ ડાબી બાજુ વળવાનું? તો કે સર એમાં એક સ્વિચ આવે, આમ દબાવીએ એટલે ડાબી બાજુની લાઈટ ચાલુ થાય. તો એ ડાબી બાજુની લાઈટ એ પાછળવાળાને એવો નિર્દેશ કરે છે કે આગળ જવા વાળું વાહન હવે ડાબી બાજુ વળવાનું છે. બરાબર. તો એવી જ રીતે જુદા જુદા દેશોમાં કયા દેશનો વિકાસ વધારે, કયા દેશનો વિકાસ ઓછો, એનો નિર્દેશ, એનો અભ્યાસ કરવા વાળા લોકોને કેટલાક પરિબળો કરે, તો એ જે પરિબળો છે એ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશક કહેવાય. તો આજનો આપણો પહેલો ખૂબ અગત્યનો 2 ગુણનો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશકો શું છે તેની યાદી આપો. બરાબર. નિર્દેશક શબ્દ સમજ્યા, જે નિર્દેશ કરે તે. બરાબર. અને આર્થિક વિકાસના નિર્દેશક એટલે દેશના આર્થિક વિકાસનો નિર્દેશ કરે તેવા પરિબળો, એ આર્થિક વિકાસના નિર્દેશક. આ પરિબળો શું દર્શાવે? તો કે ભાઈ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ. જો વિકાસ થયો છે તો કેટલી ઝડપે થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, આ બાબતોને જાણવા અને તેનું માપ કાઢવા માટે આપણે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. તો એ જે પરિબળોને ધ્યાનમાં લઈને આપણે આવું નક્કી કરીએ કે ભાઈ દેશનો વિકાસ થયો છે, આટલી ઝડપે થયો છે, દેશના આર્થિક વિકાસની કક્ષા આટલી છે, તો એ જે પરિબળો છે એ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહેવાય. બરાબર. તો 2 માર્કમાં પહેલા તો આપણે આર્થિક વિકાસના નિર્દેશકની વ્યાખ્યા લખવાની કે ભાઈ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, વિકાસ થયો છે તો કેટલી ઝડપે થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, વગેરે બાબતો જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહે છે. આ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે જે પરિબળો ધ્યાનમાં લઈએ છીએ એ એવા પરિબળો હોય છે કે જેને આપણે સંખ્યામાં માપી શકીએ, સંખ્યામાં કે આંકડામાં એને રજૂ કરી શકીએ. શું? આર્થિક વિકાસના નિર્દેશકો એવા પરિબળો છે, એવા ઘટકો છે, એવા માપદંડો છે કે જેને સંખ્યામાં કે આંકડામાં રજૂ કરી શકાય. આવા અલગ અલગ દેશોના અલગ અલગ સમયના આંકડાઓ ભેગા કરી શકીએ, એની સરખામણી કરી શકીએ. અને એટલે આપણે એવું કહી શકીએ કે તેના દ્વારા, એટલે કે આ આર્થિક વિકાસના નિર્દેશકોના આંકડાઓ દ્વારા 2 સમયગાળા વચ્ચે, 2 દેશો વચ્ચે, 2 પ્રદેશો કે રાજ્યો વચ્ચે આપણે આર્થિક વિકાસની તુલના કરી શકીએ. બરાબર. તો દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, થયો છે તો કેટલી ઝડપે થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, વગેરે બાબતો જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહે. આર્થિક વિકાસના નિર્દેશકો એ એવા પરિબળો છે કે જેને સંખ્યામાં કે આંકડામાં રજૂ કરી શકાય છે અને તેથી તેના દ્વારા 2 સમયગાળા વચ્ચે કે 2 દેશો કે પ્રદેશો વચ્ચે આર્થિક વિકાસની તુલના કરી શકાય. તો આવા મુખ્ય નિર્દેશકો કેટલા? તો કે મુખ્ય નિર્દેશકો 4. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા
અને તેનો આંક. આ જીવનની ભૌતિક ગુણવત્તા અને તેના આંકને આપણે ટૂંકમાં PQLI કહી શકીએ. ભૌતિક એટલે ફિઝિકલ, ગુણવત્તા એટલે ક્વોલિટી, જીવન એટલે લાઈફ અને આંક એટલે ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ અને માનવ વિકાસાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો આર્થિક વિકાસના મુખ્ય 4 નિર્દેશકો: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI, માનવ વિકાસાંક એટલે કે HDI. આ 4 નિર્દેશકોમાંથી આજે આપણે આ લેક્ચરમાં ખૂબ અગત્યના 3 ગુણ 5 ગુણમાં પૂછી શકાય એવા સવાલ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ વિગતે સમજાવવો જોઈએ. તો પહેલા તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? મને પાક્કી ખાતરી છે ગયા વર્ષે એટલે કે ધોરણ 11 કોમર્સમાં તમે લોકોએ રાષ્ટ્રીય આવકના પ્રકરણમાં બહુ બધી વ્યાખ્યાઓ જોઈ છે. એમાંની આ એક વ્યાખ્યા છે કે વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનોએ, હવે આ ઉત્પાદનના સાધનો એટલે 4 સાધન: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. આ 4 સાધનોએ ભેગા મળીને દેશના જુદા જુદા ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા, આવા જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન કરેલ અંતિમ સ્વરૂપની તમામ તૈયાર વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનોએ ઉત્પન્ન કરેલ અંતિમ સ્વરૂપની તમામ તૈયાર વસ્તુઓ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. હવે તો કે ભાઈ આ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક શું દર્શાવે? તો કે ભાઈ આ નિર્દેશક એવું દર્શાવે છે કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય? સ્થિર ભાવે ગણેલી રાષ્ટ્રીય આવક. વસ્તુ કે સેવાનું ચાલુ વર્ષે જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદનને ભૂતકાળના કોઈ પાયાના વર્ષ ના ભાવ સાથે ગુણીને બજાર મૂલ્ય મેળવીએ અને એ જે બજાર મૂલ્યનો સરવાળો કરીએ તો એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. બરાબર? વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ ખરા અર્થમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં થયેલા વધઘટને દર્શાવે, એ અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે. તો યાદ રાખજો, સ્થિર ભાવે, કેવા? સ્થિર ભાવે ગણેલી રાષ્ટ્રીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. તો જો દેશની આવી વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા સમય સુધી વધારો થયો હોય તો એવું કહેવાય કે દેશનો વિકાસ થયો છે. કેમ ભાઈ? તો કે રાષ્ટ્રીય આવક વધે છે એનો મતલબ એવો થાય કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોએ વધુ પ્રયત્ન કર્યા છે એટલે જ ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે રાષ્ટ્રીય આવક વધી. આમ વધતી રાષ્ટ્રીય આવક એ દેશના ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થતી આવક અને રોજગારીનો નિર્દેશ કરે છે. એમાં થતો વધારો એ દેશના નાગરિકોને, સાધનોના માલિકોને પ્રાપ્ત થતી વધુ આવક બતાવે, વધુ રોજગારી દર્શાવે. એટલે વધતી વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશનો વિકાસ દર્શાવે છે એમ કહેવાય. હવે જો દેશમાં રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. બરાબર? 10%, 12% ના દરે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો એનો મતલબ એવો થાય કે આપણો દેશ વાર્ષિક 10% ના દરે કે વાર્ષિક 12% ના દરે વિકાસ કરે છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય 2%, 3%, બરાબર, તો એનો મતલબ એવો થાય કે દેશનો વિકાસ નો દર જે છે એ મંદ એટલે કે ધીમો છે. બરાબર? રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો ન હોય, એટલે કે ગયા વર્ષે જે રાષ્ટ્રીય આવક હોય એટલી જ ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય આવક હોય તો એનો અર્થ એવો થાય કે અર્થતંત્રમાં કોઈ ફેરફાર નથી થયો, એ અર્થતંત્રની સ્થગિતતા દર્શાવે. ગયા વર્ષે કે ભૂતકાળમાં જેમ હતું એમ જ ચાલુ વર્ષે આપણું અર્થતંત્ર છે. બરાબર? આમ એ સ્થગિતતા દર્શાવે. એટલે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો ન હોય તો તે સ્થગિતતા દર્શાવે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય,
ગયા વર્ષે રાષ્ટ્રીય આવક હોય એટલે કે કુલ ઉત્પાદન જે થયું હોય એના કરતા ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થાય તો એ રાષ્ટ્રીય આવકમાં ઘટાડો દર્શાવે. દાખલા તરીકે વર્તમાન પરિસ્થિતિ તમે જુઓ, બરાબર, કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21 નો મોટા ભાગનો સમય આપણા દેશમાં લોકડાઉનનો રહ્યો. લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશના ઘણા ખરા ઉદ્યોગ ધંધાઓ ઠપ હતા, બંધ હતા, એટલે ઉત્પાદન નહીં થયું હોય. પરિણામે દેશની રાષ્ટ્રીય આવક 2019-20 માં જેટલી હતી એના કરતા 2020-21 માં કેવી હશે? ઓછી હશે. તો એવું કહી શકીએ કે 2019-20 ની તુલનામાં વર્ષ 2020-21 માં આપણા અર્થતંત્રમાં શું થયું? પીછેહટ થઈ. બરાબર. તો જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે પીછેહટ દર્શાવે છે. બરાબર. રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવક નીચા દરે વધી તો વિકાસનો દર મંદ, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો ન હોય તો એ સ્થગિતતા, અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે પીછેહટ દર્શાવે. બરાબર. વર્ષ 2015 ના આર્થિક સર્વે અને વિશ્વ બેંકના અભ્યાસના જે તારણો છે એ અહીંયા રજૂ કર્યા છે, જેમાં જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર આપણને ટકાવારીમાં દર્શાવવામાં આવ્યો છે. બરાબર. તો નોર્વે નો વાર્ષિક વૃદ્ધિ દર એટલે કે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2.2% હતો, અમેરિકાનો 2.4%, શ્રીલંકાનો 4.5%, ચીન 7.3%, ભારત 7.3%, પાકિસ્તાન 4.7%. આ અલગ અલગ 6 દેશોના રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર વર્ષ 2014 માં કેટલો હતો તે દર્શાવે છે. તો આ કોષ્ટક જોતા આપણે એવું કહી શકીએ કે ભાઈ નોર્વે અને અમેરિકામાં રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર જે છે એના કરતા ભારતની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેવો છે? વધારે છે. તો એનો અર્થ એવો થાય કે વર્ષ 2014 માં ભારત એ નોર્વે અને અમેરિકા કરતા પણ ઊંચા દરે પ્રગતિ કરે છે એમ કહી શકાય. પણ એનો અર્થ અહીંયા એવો બિલકુલ નથી મિત્રો કે ભારત વિકસિત છે અને નોર્વે અને અમેરિકા એના કરતા પછાત છે. ખરી રીતે જોવા જઈએ તો નોર્વે અને અમેરિકાએ ભૂતકાળમાં ખૂબ ઊંચા દરે પ્રગતિ કરી દીધી છે, એટલે આ બંને દેશો વિકસિત છે, જ્યારે ભારત હવે ઊંચા દરે પ્રગતિ કરે છે, એટલે ભારત ઝડપથી બરાબર વિકાસ પામતો વિકાસમાન દેશ કહેવાય. બરાબર. તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન અહીંયા 2.2%, 2.4%, 4.5%, 7.3%, 7.3%, 4.7%. જવાબનો ખૂબ મહત્વનો ભાગ છે, એટલે આ આંકડાકીય કોષ્ટક તમારે મોઢે કરવાનું, એ લખવાનું અને પછી એ કોષ્ટકની વિગતો તમારે શાબ્દિક સમજૂતી આપવાની કે ઉપરોક્ત કોષ્ટક જોતા જણાય છે કે ભારતની રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 7.3% છે, જે નોર્વે અને અમેરિકાની રાષ્ટ્રીય આવકના વાર્ષિક વૃદ્ધિ દર કરતા વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે વર્તમાન સમયમાં ભારત ઊંચા દરે પ્રગતિ કરતો દેશ છે. જો કે અહીંયા નોર્વે અને અમેરિકા કેવા વિકસિત દેશો છે. તો આટલી ચર્ચા તમારે 3 ગુણના પ્રશ્નમાં લખવાની આવે. બરાબર. તો આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. અપેક્ષા રાખું કે તમે આ બંને સવાલોના જવાબ ખૂબ સારી રીતે તૈયાર કરી તમારી નોટબુકમાં લખશો. બરાબર. તો લેક્ચર પૂરો કરીએ. જય સ્વામિનારાયણ મિત્રો.